हेलो गाइस, आज અમે જઈ રહ્યા છીએ સમૂહ લગ્નમાં કે જે છે મોડાસિયા 7 ગામ પાટીદારનો સમૂહ લગ્ન એ પ્રથમવાર આજે થવા જઈ રહ્યો છે. તો અમે જઈ રહ્યા છીએ ખંભીસર મુકામે. લેટ્સ ગો. આ અમારી ગાડી રેડી થઈને પડી ગઈ છે. સ્પોર્ટના પહેરો હોય, સ્કૂલના પહેરો હોય, જે પહેરો હોય પહેરો, પણ પેલા હારાસી પહેર દે. એ તો થાય એવું તો લઈ લે હેડ. એ બા પહેર દે તાર પેલા પહેર દે. લેટ્સ ગો. રેડી અમે થઈ ગયા છે અને અમે અમારી કારમાં બેસી ગયા છીએ. લેટ્સ ગો. બહુ મેરેજ છે અત્યારે, સિઝન ચાલુ છે મેરેજની. ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા અને હવે અમે નીકળી રહ્યા છીએ. ઓકે, હવે બધું કમ્પ્લીટ કપડાનું ઓકે. આવી ગઈ છે. ના નહીં ફાવતું, જાડી થઈ ગઈ છે. બાટલું તો સન હું બાટલું લેતા. સોમલી આવી ગઈ છે અમારી ગાડીમાં. પાછળ બેસવાનું કહે છે પણ મેં ના પાડી દીધી અને આગે બેઠેગી. પીછે બરાબર છે બેઠરા. आगे माता नहीं है सब, એટલે स्त्री का लुगड़ा सब है ना બગડ જાતા. गाइस बगड़ जाता है. ગાઈઝ સ્ત્રી બગડે છે એટલે પાછળ બેસવાનું કહે છે. તાણા જેને તો ગોરે ગોરે મારી સ્ત્રી. લેટ્સ ગો ટુ સામો. મિત્રો અમે નીકળી ગયા છીએ જવા માટે ખંભીસાર. સોંગ બોંગ વગાડો ભાઈ. એ વગાડો વગાડો. Bueno. हम रजा આવતા શકું. હવે તમે આગળ હતા તો કેટલા હાલ ઠીક બધા થઈને આવું. खाई મંચ શોભાવવા માટે ઉપસ્થિત થાય આદરણીય દિલીપસિંહ પરમાર સાહેબ. હા હા હા, મહેમાન પધાર્યા છે એ મહેસાણા જિલ્લો, લાંગણજ અને શાલડી સાહેબ ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું શિવાલય જો કંઈ મંદિર બન્યું હોય અરવિંદ બાપા. 31,000 રૂપિયા પૂરા પટેલ નારાયણભાઈ રેવાભાઈ ખંભીસર તરફથી 21,000 રૂપિયા પૂરા પટેલ પ્રેમજીભાઈ ભીખાભાઈ હસ્તે પટેલ સંદીપ કુમાર પી મંત્રી શ્રી મોટીજી તરફથી 21,000 રૂપિયા પૂરા પટેલ હસમુખભાઈ મગનભાઈ ખંભીસર તરફથી 21,000 રૂપિયા પૂરા રામ ભરોસે ખંભીસર તરફથી 11,111 રૂપિયા પૂરા. ખાઈ લીધું એવું લાગે ને. તો 7 ગામનો ભોજન સમારંભમાં કમલેશભાઈ થોડું દબાઈને ખાઈ રહ્યા છે. ખાઓ ખાઓ ખાઓ, આપણું જ સમ તો. કમલેશભાઈ તરેંગ ખાઈ લો ખાઈ લો. 11 ટીમનું અમારા સ્વાગત થયું. કપ જીતીને આવ્યા હતા બધા ભેગા થઈને, એટલે અમારું બધાનું સન્માન થઈ ગયું છે. અને આ સેલ્ફી આવી. બેટા કદાચ તમારા માવતરનું ઘર મોટું હોય, મારી દીકરીઓને પણ પ્રાર્થના, હું પણ દીકરીનો બાપ છું અને સાહેબ જાહેરમાં કહું છું જય સરદાર, જય પાટીદાર. જય પાટીદાર. આપણે બોલ નાખ્યું. અહીં ઉપસ્થિત મારા વડીલો, મહેમાનશ્રીઓને આ અડપોદરા ગામના પટેલ જિગ્નેશ કુમાર નવનીતભાઈની સુપુત્રી પટેલ માહીના નમસ્કાર. આજના શુભ પ્રસંગે મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી હું 7 ગામ સમૂહ લગ્નોત્સવને આભારી છું. માં અને માતૃભૂમિને સૌથી
કદાચ પિતાએ શીખવેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. આજે હું પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકો માતા અને તેના માતૃત્વની ઉપમા આપેલી છે, પરંતુ ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ જણાવવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે. જગત ભલે કહેતું હોય કે દીકરી સાપના ભારા છે, સાપના ભારા નહીં પણ તુલસીના ક્યારા છે, તુલસીના ક્યારા છે. કરવાની કોઈ જરૂર નથી. છે સૃષ્ટિ, હાય, અને અમારા વિમલભાઈ અને સૃષ્ટિ કમ્પ્યુટર ગ્રુપ, હાય. મિત્રો, 7 ગામના સમૂહ લગ્નમાંથી અમે હવે રિટર્ન નીકળ્યા છીએ ઘેર. તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરતા રહેજો. અમે બીજા વિડીયોમાં જઈએ છીએ ગાંધીનગર એક એડવર્ટાઇઝ ઉતારવા માટે. તો અમારા ચેનલમાં બને રહેજો, વ્લોગનો પાર્ટ 2 જોજો.